તો ચેપ્ટર 5 માં હવે આપણે જે બાકીના ક્વેશ્ચન છે અને એમાં બી ફર્સ્ટ એક્સરસાઇઝ સાતત્ય આધારિત જેટલા બી લાસ્ટ ક્વેશ્ચન્સ આપણે બાકી છે તો એ કમ્પ્લીટ કરી દઈએ. ક્વેશ્ચન નંબર 21 કે અહીંયા આગળ નીચેના વિધેયનું સાતત્ય આપણે ચર્ચવાનું છે, એટલે કે નક્કી કરવાનું છે, ડિસ્કસ કરવાનું છે. જેમાં 3 ક્વેશ્ચન છે, જેમાં બે ફંક્શન છે એ મલ્ટિપ્લિકેશનમાં, સરવાળા, ઓકે, કે બાદબાકીમાં આપેલા છે. સાઇન કોસ જ છે અહીંયા આગળ, અહીંયા સરવાળો છે, બાદબાકી છે, અને અહીંયા ગુણાકાર છે. તો આ ક્વેશ્ચન આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો એને આપણે કેવી રીતે સોલ્વ કરશું એ જોઈએ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં, એટલે કે ફર્સ્ટ લેક્ચર જે હતો આપણો સાતત્યનો, એમાં પ્રમેય આપણે ભણ્યા હતા કે જો બે ફંક્શન છે f અને x, f અને g બે ફંક્શન x બરાબર a પાસે અથવા તો કોઈ બી કિંમત માટે x ની સતત હોય આ બંને ફંક્શન, તો એ બંને ફંક્શનનો સરવાળો લ્યો, બાદબાકી લ્યો, ગુણાકાર લેશું કે પછી ભાગાકાર, આ બધા ફંક્શન છે શું થશે? સતત બનશે. તો પહેલા આપણે એવું સાબિત કરી દઈએ કે આ જે બે ફંક્શન છે કે જે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારથી જોડાયેલા છે એ બંનેને આપણે સતત સાબિત કરી દઈએ. તો પછી એના દ્વારા સરવાળો જે રચાય છે, બાદબાકી રચાય છે, એ ગુણાકાર રચાય છે. ઓકે, એ પણ ફંક્શન કેવું બની જશે? સતત. તો એટલા માટે કોઈ બી ક્વેશ્ચન કરીએ, ભાઈ પહેલો ક્વેશ્ચન છે એ કરાવું છું. f of x બરાબર આપણને આપ્યું છે sin x પ્લસ cos x. તો અહીં ધારી લઈએ આપણે પહેલા, તો ધારો કે f of x equals to g of x plus કોઈ બી બે ફંક્શન ધારી લઈએ h of x, જ્યાં g of x equals to sin x અને h of x equals to cos x. તો હવે આપણે વન બાય વન બંને ફંક્શન વિશે લખીએ કે ભાઈ અહીં g of x equals to sin x એ x belongs to r માટે કેવું વિધેય છે? સતત છે. કારણ કે g ફંક્શન છે એની ડોમેઇન છે શું છે? x belongs to r. એ પ્રદેશ છે શું મળે છે આપણને? x belongs to r મળે છે. એટલે x belongs to r માટે શું બને છે? અહીંયા સતત જ ફંક્શન છે. તથા તે જ રીતે h of x equals to cos x, તો એ પણ x belongs to r માટે સતત છે. બંને ફંક્શન એવા છે. તેથી અહીં f of x equals to g of x plus h of x હોવાથી f of x equals to sin x plus cos x પણ x belongs to r પર કેવું વિધેય થશે? સતત વિધેય છે. બસ તમારે એટલું જ માત્ર લખવાનું છે. ઓકે, હવે જો બીજો ક્વેશ્ચન તમે સોલ્વ કરતા હો તો અહીંયા માત્ર શું આવશે? બંનેની વચ્ચે બાદબાકી જ રાખવાની છે. બાકી બધી ડિટેલિંગ તો આ જ રીતે કરશું આપણે. પછી ગુણાકાર માટે લખતા હોય તો અહીંયા આગળ શું આવશે? માત્ર મલ્ટિપ્લિકેશન કરશું આપણે નિશાની, અને લખવાનું તો આ જ રીતે છે. ક્લિયર? હવે આપણે એક પ્રમેય ભણી લઈએ. તો સાતત્ય આધારિત આપણો આ બીજો પ્રમેય. જો f અને g એ x equals to a પાસે સતત હોય તો f of g, g of f એટલે કે સંયોજનથી બનતા જેટલા બી ફંક્શન છે f of f તથા g of g, તમામ ફંક્શન, તમામ વિધેય પણ x બરાબર a પાસે સતત બને છે. તો કોઈ બી પ્રકારનું સંયોજન હોય અને જે સંયોજનમાં બે ફંક્શન ભાગ લીધેલો છે
એ બંને ફંક્શન પણ જો સતત હોય જે તે બિંદુ પાસે અથવા તો જે તે અંતરાલ તમને આપ્યો હોય એ અંતરાલમાં, તો એના સંયોજન દ્વારા જેટલા બી ફંક્શન તમે બનાવો તો એ બધા ફંક્શન અહીંયા શું થશે? સતત બનશે જે તે અંતરાલમાં અથવા તો જે તે બિંદુ પાસે. તો હવે આપણે એક્સરસાઇઝમાં અમુક ક્વેશ્ચન્સ છે એ જોઈએ. તો અહીંયા આપણે એક્સરસાઇઝમાં લાસ્ટ 4 ક્વેશ્ચન છે. 31, 32, 33 અને 34. તો એ આ પ્રકારના પ્રશ્નો છે. ચલો એમાંથી આપણે સૌપ્રથમ 31 પ્રશ્ન નંબર છે કરીએ. તો અહીં આપણને પહેલા તો આપ્યું શું છે કે ફંક્શન છે f of x equals to cos of x square. તો જુઓ ધ્યાનથી તમે જોશો તો અહીંયા આપણી પાસે બે ફંક્શનનું સંયોજન છે. એક કયું ફંક્શન છે તો કે cos અને એક ફંક્શન જે કયું છે x square. હવે cos માં તમે જો x ની જગ્યાએ x square મૂકી દો એટલે પાછું સંયોજનથી આપણને cos x square મળી જશે. તો cos છે ને હું ધારો કે g ફંક્શન ધારી લઉં અને x square છે એને હું કોઈ h of x ફંક્શન ધારી લઉં. તો જો આપણે g of h of x કરશું, અત્યારે આપણે રફમાં સમજીએ છીએ, તો g of h of x થી શું છે x square, તો g ફંક્શનમાં હવે x square મૂકી દઈએ તો g ફંક્શન છે cos, તેમાં મૂકીશ એટલે મને શું મળશે? cos x square મળશે. તો આ રીતે સંયોજનથી મને મળશે. તો આપણે સૌપ્રથમ ધારી લઈએ. હવે ધારો કે g of x equals to cos x અને h of x equals to x square છે. તથા g of x equals to cos x એ x belongs to r માટે અથવા તો x belongs to r પર સતત છે અને h of x equals to x square કે જે દ્વિઘાત સમીકરણ છે, એ દ્વિઘાત બહુપદી છે, તો એ પણ x belongs to r પર કેવું વિધેય છે? સતત વિધેય છે. હવે આપણે અહીંયા જો બે ફંક્શનનું સંયોજન લઈએ એટલે કે g of h of x લઈએ તો g of h of x એટલે શું છે? x square. ચલો એને આપણે g ફંક્શનમાં મૂકી દઈશું તો મને શું મળશે? cos x square મળશે. જે આપણને શું મળી જાય છે અહીંયા આગળ? f of x ફંક્શન મળી જાય છે, રાઈટ? તેથી હું એ લખી શકું કે ભાઈ f of x equals to કોનું સંયોજન થાય છે અહીંયા? g of h of x નું થાય છે. ઓકે, તેથી f of x equals to cos x square એ x belongs to r પર સતત વિધેય છે. તો આ રીતે તમે અલગ અલગ સંયોજન વિચારીને કરી શકો. પણ પહેલા ખાસ તમારે ધ્યાન રાખવાનું કે કયા બે ફંક્શનનું આપણે સંયોજન લેવું અને કઈ રીતે સંયોજન લેવું. હજી આપણે ક્વેશ્ચન્સ જોઈએ એટલે તમને હજી વધારે આઈડિયા આવશે. ચલો ક્વેશ્ચન નંબર 32. ચલો ભાઈ અહીંયા આપણને શું આપેલું છે? f of x equals to માનાંકમાં cos x. ચલો હું પહેલા રફમાં વિચારી જોઉં કે એક ફંક્શન મારી પાસે cos x છે અને એક ફંક્શન છે કયું? માનાંક વિધેય આવ્યું. તો માનાંક વિધેયને આપણે કેવી રીતે દર્શાવીએ છીએ? ભાઈ માનાંકમાં x કોઈ બી એક ચલ લઈ લઈએ આપણે અત્યારે. ચલો આ cos x g ફંક્શન ધારી લઉં, માનાંકમાં x છે અને આપણે h of x ફંક્શન ધારી લઈએ. હવે અહીંયા આગળ શું કરવામાં આવે છે? માનાંકમાં cos x બનાવવું છે આપણે. તો હું પહેલા વિચારી જોઉં કે ભાઈ g of h of x કરવાથી મને શું મળશે? તો g of h of x એટલે માનાંકમાં x. ચલો h of x નું મૂલ્ય તો માનાંકમાં x છે. હવે g ફંક્શનમાં માનાંક x મૂકવાનું છે તો અહીંયા મને શું મળશે? cos માનાંક x મળશે. પરંતુ આપણે તો માનાંકમાં cos x જોઈએ છે. તો હવે હું આ રીતનું સંયોજન વિચારી જોઉં h of g of x. ચલો તો h of g of x થી શું છે? cos x. હવે આ cos ફંક્શનને આપણે h માં મૂકવાનું છે તો h છે માનાંકમાં x. તો અહીંયા શું મળશે આપણને? માનાંકમાં cos x. ચલો તો આપણે આ રીતનું સંયોજન લઈ લેશું h of g of x. પહેલા તો આપણે ધારી લઈએ
ધારો કે g of x equals to cos x તેમજ h of x equals to માનાંકમાં x. અહીં g of x equals to cos x એ x belongs to r માટે સતત વિધેય છે તથા h of x equals to માનાંકમાં x માનાંક વિધેય પણ કેવું છે સતત એ પણ x belongs to r માટે સતત વિધેય છે. તો હવે કઈ રીતનું સંયોજન છે અહીંયા આગળ કે ભાઈ h of g of x equals ચલો h of g of x છે શું છે cos x ને આપણે મૂકી દઈએ માનાંક x માં એટલે માનાંકમાં cos x થઈ જશે જે આપણને શું મળી જાય છે ફંક્શન f of x. તેથી g of h of x equals to બંનેનું સંયોજન બે સતત વિધેયનું સંયોજન કરવાથી મને f of x ફંક્શન મળે છે. તેથી f of x equals to માનાંકમાં cos x એ x belongs to r માટે સતત વિધેય છે. ચલો પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 33. ચલો આ 33મો પ્રશ્ન છે થોડો ઘણો સિમિલર છે 32 સાથે. ઓકે હું માત્ર ફંક્શન બે ધારીને કઈ રીતે તમે સંયોજન લેશો એ હું તમને અહીંયા જ એક્સપ્લેન કરી દઉં છું. તો અહીંયા આગળ એક ફંક્શન છે આપણે ધારી લઈએ ઓકે આ મેઇન ફંક્શન છે f equals to છે તો g ફંક્શન equals to હું ધારી લઉં sin અને h of x equals to હું ધારી લઉં માનાંકમાં x. હવે h ફંક્શન ને તમે જો g માં મૂકશો તો આપણને sin mod x મળી જશે. જુઓ તો અહીંયા g of h of x equals to g of h of x શું છે માનાંકમાં x છે. ચલો g ફંક્શન માં મૂકી દઉં એટલે sin માનાંકમાં x મળશે મને આ રીતે. ક્લિયર? તો આ રીતનું સંયોજન તમે લઈ લો અને બાકીનું રાઇટિંગ કેવી રીતે કરવાનું છે આપણે પાછળના બે ક્વેશ્ચનમાં સેમ એ જ રીતનું રાઇટિંગ આમાં બી આવશે. ક્લિયર? ચલો હવે આપણે ક્વેશ્ચન નંબર 34 લાસ્ટ ક્વેશ્ચન છે એ બી કરાવી દઉં હું તમને સોલ્વ. ચલો ભાઈ ફંક્શન f of x equals to શું છે અહીંયા માનાંકમાં x માઇનસ માનાંકમાં x plus 1. તો અહીંયા બે ફંક્શનની બાદ બાકી છે બે સતત વિધેયો. સૌપ્રથમ આપણે ધારી લઈશું ધારો કે f of x equals to g of x minus h of x જ્યાં g of x equals to માનાંકમાં x અને h of x equals to માનાંકમાં x plus 1. ચલો અહીં g of x equals to માનાંકમાં x અને h of x equals to માનાંકમાં x plus 1. ઇન શોર્ટ બંને ફંક્શન તો માનાંક વિધેય છે અને x ની દરેક કિંમત માટે વ્યાખ્યાયિત પણ છે રાઈટ. એ બંને x belongs to r પર સતત વિધેયો કહી શકીએ આપણે સતત વિધેયો છે. તેથી અહીં f of x equals to g of x minus h of x હોવાથી બે સતત વિધેયોની બાદબાકી હોવાથી f of x equals to માનાંકમાં x minus માનાંકમાં x plus 1 પણ x belongs to r પર સતત વિધેય છે રાઈટ. ઓકે તો આ રીતે આપણે આ ફંક્શનને સાબિત કરી શકીએ છીએ. ચલો હવે ચેપ્ટરનો આપણો લાસ્ટ ટોપિક કે જે સાતત્ય પર આધારિત છે કન્ટિન્યુટી પર આધારિત છે. ટોપિક છે વિકલનીયતા ડિફરન્શિએબિલિટી. હવે કોઈ બી ફંક્શન છે એનું વિકલનથી ક્યારે અસ્તિત્વ ધરાવે ઓકે એને શું કહેવામાં આવે છે તેની વિકલનીયતા. જો ફંક્શન f of x એ
x બરાબર a પાસે સતત હોય તો f of x નું x બરાબર a પાસેનું વિકલન કે જે આપણે 11th માં ભણી ગયા છીએ 11મા ધોરણમાં પ્રથમ સિદ્ધાંત અથવા તો વ્યાખ્યા વિકલનની, તો જેને આપણે દર્શાવશું f prime of a equals to limit h tends to 0 f of a plus h minus f of a upon h. તો આ છે જે તે બિંદુ પાસે ફંક્શનના વિકલનની વ્યાખ્યા. તથા જો આપણે વ્યાપક રીતે લખવા માંગતા હોય કે f prime of x તો લિમિટ h tends to 0 f of x plus h minus f of x upon h. પહેલી જે વ્યાખ્યા લખી છે કોઈ બિંદુ પાસે હોય તો, અને f prime of x જનરલ વેમાં કે ભાઈ આપણે વ્યાપક રીતે લખવા માંગતા હોય તો x પાસેનું વિકલન, તો આ રીતે આપણે લખી શકીએ છીએ. આને જ આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ કે ભાઈ d by dx of f of x, અને આને આપણે દર્શાવી શકીએ d by dx of f of x x બરાબર a પાસેનું વિકલન. ઓકે, તો આ સિમ્પલ વ્યાખ્યા છે આપણી. હવે વિકલન ક્યારે અસ્તિત્વ ધરાવશે તો કે જો આ લક્ષ છે અહીંયા, તો લક્ષ જ્યારે બી આવે ત્યારે આપણે હંમેશા શું કરીએ છીએ ભાઈ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ મેળવવાનું હોય. તો આ બંને જો મૂલ્યો સરખા બને તો જ આપણે એવું કહી શકીએ કે આ ફંક્શન છે એ a પાસે વિકલન ધરાવે છે, એટલે f prime of a નું અસ્તિત્વ છે. ક્લિયર? તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ આપણે ખાસ મેળવવી પડશે. તો સિમ્પલ આ વિકલનીયતાનો ટોપિક છે. વ્યાખ્યાની રીતે તમને વિકલન કરવાનું નહીં પૂછવામાં આવે, પરંતુ આપણા એક્સરસાઇઝમાં બે ક્વેશ્ચન એવા રહેલા છે કે જ્યાં વિકલનીયતા ચકાસો એવું આપણને કહેવામાં આવ્યું છે. તો એ ક્વેશ્ચન્સ આપણે જોઈએ. 5.2 એક્સરસાઇઝ છે, એમાં બે ક્વેશ્ચન આપણે બાકી રાખેલા છે, એક 9th અને એક 10th. ઓકે, તો પહેલા 9th ક્વેશ્ચન સોલ્વ કરીએ. ચલો, આ ક્વેશ્ચન્સમાં આપણે ફંક્શનનું x બરાબર 1 આગળ વિકલનીય નથી એવું સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ વ્યાખ્યા લખશું કે ભાઈ જો f of x એ x બરાબર a આગળ સતત હોય તો વ્યાખ્યા શું કહે છે કે ભાઈ x બરાબર a આગળ અહીંયા આગળ વિકલનીય હોય તો લખશો. તો f prime of a equals to limit h tends to 0 f of a plus h minus f of a upon h. પરથી ચલો હવે એના પરથી આપણે નક્કી કરવાનું છે. તો વ્યાખ્યા પ્રમાણે આપણે સૌપ્રથમ ચલો તો અહીંયા કયા બિંદુ પાસે આપણે નક્કી કરવાનું છે x બરાબર 1 માટે, તો લખીએ x બરાબર 1 માટે. સૌપ્રથમ લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ લઈ લઈએ, તો લિમિટ h tends to 0 minus f of ચલો a બરાબર શું લેશો અહીંયા આગળ x નહીં પરંતુ અહીંયા a બરાબર 1 થશે, તો 1 plus h minus f of 1 upon h equals to limit h tends to 0 ચલો f of, હવે ફંક્શનમાં આપણે ફંક્શન છે અહીંયા શું છે ફંક્શન f of x બરાબર માનાંકમાં x minus 1 છે, તો ત્યાં x ને રિપ્લેસ કરીને 1 plus h મૂકી દેશું. તો અહીંયા માનાંકમાં 1 plus h minus 1 minus f of 1, ચલો ફંક્શનમાં x બરાબર 1 મૂકી દઈશ તો 1 minus 1 એટલે માનાંકમાં 1 minus 1 થશે છેદમાં h, તો લિમિટ h tends to 0 minus ચલો 1 1 કેન્સલ થઈ જશે, માનાંકમાં વધશે h, 1 minus 1 એટલે 0 થઈ જશે છેદમાં h. હવે અહીંયા લિમિટ
h ટેન્ડ્સ ટુ 0 માઇનસ છે, રાઈટ? તો અહીંયા હું કારણ આપીશ કે ભાઈ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ નો મતલબ શું થયો કે ભાઈ h લેસ ધેન 0 હોવું જોઈએ. ઓકે, 0 ની લેફ્ટ હેન્ડ સાઈડ ની તમામ કિંમતો છે કેવી હશે? નેગેટિવ. એટલે h છે લેસ ધેન 0 થશે. જો h લેસ ધેન 0 હોય તો માનાંક h છે એ શું બની જશે? માઇનસ h, રાઈટ? તો અહીંયા આપણે લખી શકીએ માઇનસ h ના છેદમાં h. તો વધે છે શું અહીંયા? માત્ર -1. એટલે આપણો આન્સર શું આવશે અહીંયા? -1. તો આ આપણને મળે છે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઇનસ f of 1 plus h minus f of 1 upon h. ચલો આને રિઝલ્ટ નંબર 1 કહી દો. આ લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ આવી ગઈ છે. હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ મેળવી લઈએ. તથા લિમિટ h tends to 0 plus f of 1 plus h minus f of 1 upon h. બાકી બધી કેલ્ક્યુલેશન છે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ની જે કેલ્ક્યુલેશન કરી છે એની જેમ જ એક જ જગ્યાએ ચેન્જીસ આવશે માત્ર. ચલો ફંક્શન મૂકી દો અહીંયા આગળ હું 1 plus h એટલે 1 plus h minus 1 minus 1 minus 1 થશે upon h લિમિટ h tends to 0 plus. ચલો 1 1 કેન્સલ થઈ જશે માનાંકમાં h અને આ તો 0 થઈ જવાનું છે છેદમાં h. So limit h tends to 0 plus. તો અહીંયા આગળ 0 પ્લસ એટલે 0 ની રાઈટ હેન્ડ સાઈડ, તો 0 ની રાઈટ હેન્ડ સાઈડ ની તમામ કિંમતો કેવી હશે? પોઝિટિવ. તો h છે અહીંયા ગ્રેટર ધેન 0 થશે. h ગ્રેટર ધેન 0 હોય તો માનાંક h એ શું બને છે? અહીંયા પ્લસ h થઈ જશે. તો h upon h એટલે આપણને મૂલ્ય શું મળે છે? +1. તો આ આપણે લિમિટ છે કઈ મેળવી છે? લિમિટ h tends to 0 plus f of 1 plus h minus f of 1 upon h. Result number 2. તેથી પરિણામ 1 અને 2 પરથી. જો લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ છે -1 મળે છે અને રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ છે +1 મળે છે. બંને સમાન નથી. તો 1 અને 2 પરથી કહી શકીએ કે ફંક્શન f of x એ x બરાબર 1 આગળ વિકલનીય નથી. ચલો ત્યારબાદ ફંક્શન છે ક્વેશ્ચન નંબર 10 છે કે જેમાં ફંક્શન આપણને આપ્યું છે મહત્તમ પૂર્ણાંક વિધેય કે જે વ્યાખ્યાયિત છે 0 થી 3 વચ્ચે અને આપણે સાબિત કરવાનું છે કે વિકલનીય નથી x બરાબર 1 પાસે અને x બરાબર 2 પાસે. તો આપણે હું એમાંથી તમને એક ક્વેશ્ચન x બરાબર 1 આગળ કરાવી દઉં. ઇન શોર્ટ અહીંયા તમને બે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે. ઓકે, તો x બરાબર 1 પાસે કરાવી દઉં, x બરાબર 2 પાસેથી તમારે જાતે પ્રયત્ન કરો. જોઈએ ક્વેશ્ચન નંબર 10. ચલો પહેલું તો ફંક્શન આપણને શું આપ્યું છે? અહીં f of x બરાબર મહત્તમ પૂર્ણાંક વિધેય x, જ્યાં 0 લેસ ધેન x લેસ ધેન 3. હવે આપણે અહીં આગળ ચકાસવાનું ક્યાં છે ભાઈ? x બરાબર 1 અને x બરાબર 2 આગળ. તો પહેલા તો વ્યાખ્યા લખી દઉં. વ્યાખ્યા શું છે કે ભાઈ જો f of x એ x બરાબર a આગળ વિકલનીય હોય તો f prime of a equals to, વ્યાખ્યા તમારે દર વખતે લખવાની, limit h tends to 0 f of a plus h minus f of a છેદમાં h. તો પહેલું બિંદુ છે આપણે લઈએ x બરાબર 1 માટે. x બરાબર 1 માટે આપણે લેફ્ટ હેન્ડ સાઈડ થી લિમિટ સ્ટાર્ટ કરીએ. લિમિટ h tends to 0 minus, ચલો f of x બરાબર અહીંયા આપણે લેશું a બરાબર, ચલો a બરાબર આપણે અહીંયા મૂકી દઈએ 1. તો 1 plus h minus f of 1 upon h. કિંમતો મૂકતા જઈએ. લિમિટ
h tends to 0 minus ચલો 1 plus h તો અહીંયા આગળ મહત્તમ પૂર્ણાંક 1 plus h minus મહત્તમ પૂર્ણાંક x બરાબર તો 1 જ મૂકવાના છે આપણે અહીંયા છેદમાં h તો લિમિટ h tends to 0 minus હવે જુઓ 1 plus h નો મહત્તમ પૂર્ણાંક કેવો આવશે તો એની માટે તમારે અહીંયા h tends to 0 minus એનો મતલબ કે h less than 0 છે જો h less than 0 હોય તો 1 plus h નું જે મૂલ્ય હશે તો અહીંયા હું લખું 1 plus h બંને સાઈડ 1 એડ કરી દો એટલે 1 plus h છે less than 1 થશે એનો મતલબ કે 0 થી 1 ની વચ્ચે થશે તો 0 થી 1 ની વચ્ચે હોય તો આનો મહત્તમ પૂર્ણાંક 1 plus h કારણ કે h છે એ 0 ની ખૂબ જ નજીકનું મૂલ્ય થશે એટલે 1 plus h નું મૂલ્ય છે 1 કરતા લેસ થશે અને 0 થી 1 ની વચ્ચે હશે તો 1 plus h નો મહત્તમ પૂર્ણાંક શું થશે 0 થશે તો અહીંયા આગળ હું 0 મૂકી દઉં તો 0 minus 1 upon h તો -1 upon h વધે છે હવે જો અહીંયા લિમિટ આપણે એપ્લાય કરશું તો મને જવાબ શું મળશે નોટ ડિફાઇન અવ્યાખ્યાયિત કારણ કે છેદ 0 થઈ જશે તો અહીંયા આપણને લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટનો કંઈક આન્સર આ રીતનો મળે છે 0 minus f of 1 plus h minus f of 1 એકચ્યુઅલમાં છેદ 0 બનતો હોય ત્યાં સુધી આપણે લિમિટ એપ્લાય કરી શકતા નથી પરંતુ અહીંયા હવે આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં કારણ કે છેદમાં એક જ પદ રહે છે h પરિણામ નંબર 1 આપી દો અને હવે આપણે રાઈટ હેન્ડ સાઈડની લિમિટ લઈ લઈએ તથા લિમિટ h tends to 0 plus f of 1 plus h minus f of 1 upon h limit h tends to 0 plus તો મહત્તમ પૂર્ણાંક 1 plus h minus મહત્તમ પૂર્ણાંક 1 upon h તો લિમિટ h tends to 0 plus ચલો 1 plus h હવે h plus છે એનો મતલબ કે h greater than 0 તો બંને સાઈડ 1 એડ કરી દઉં તો 1 plus h greater than 1 થશે ઓકે તો 1 કરતા સ્લાઇટલી મોટી કિંમત હશે 1 plus h તો આનો મહત્તમ પૂર્ણાંક 1 plus h નો મહત્તમ પૂર્ણાંક આપણને મળશે 1 તો ચલો અહીંયા થશે 1 minus 1 નો મહત્તમ પૂર્ણાંક તો 1 જ on h તો લિમિટ h tends to 0 plus 1 minus 1 એટલે 0 થશે ઓકે તો 0 upon h એટલે આન્સર છે આપણને શું મળશે અહીંયા 0 તેથી લિમિટ h tends to 0 plus f of 1 plus h minus f of 1 upon h તો આ થઈ ગયું પરિણામ નંબર 2 તો બંનેના જવાબ છે કેવા છે સરખા છે નહીં તેથી પરિણામ 1 અને b પરથી f of x એ x બરાબર 1 આગળ વિકલનીય નથી તો હવે જે બીજો પોર્શન છે એટલે કે x બરાબર 2 પાસે વિકલનીયતા ચેક કરવાની છે તો એક તમારે જાતે પ્રયત્ન કરવાનો છે તો અહીંયા વિકલનીયતાનો ટોપિક છે ખાસ આ બે ક્વેશ્ચન પૂરતો જ હતો ઓકે તો અહીંયા તમારો વિકલનીયતાનો ટોપિક કમ્પ્લીટ થાય છે હવે લાસ્ટ એક્સરસાઇઝમાં આપણે બે ત્રણ ક્વેશ્ચન છે બાકી રાખેલા છે તો એ જોઈ લઈએ ચલો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 18 છે 19 છે અને એક 22મો ક્વેશ્ચન છે બાકી રાખેલા છે તો ક્વેશ્ચન નંબર 18 છે સોલ્વ કરીએ ચલો ફંક્શન આપણને આપ્યું છે માનાંક x નો ક્યુબ તો સાબિત કરો કે f ડબલ પ્રાઇમ ઓફ x પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે અસ્તિત્વ ધરાવે છે અને તે મેળવો તો પહેલા તો એક માનાંક વિધિ આવે છે તો f of x બરાબર ચલો માનાંક વિધિ હોય તો માનાંક વિધિનો ગુણધર્મ શું છે તો કે માનાંકમાં x કે જેમાં જો x greater than or equal to 0 હોય તો માનાંક x થી પ્લસ x બને છે અને જો લેસ ધેન 0 હોય x તો નેગેટિવ x આવે છે તેથી f of x equals to આપણી પાસે છે અહીંયા આગળ માનાંકમાં x નો ઘન
તો જો આપણે બે ભાગમાં વહેંચી દઈએ કન્ડિશન પ્રમાણે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, તો અહીંયા થઈ જશે નેગેટિવ x નો ઘન, પછી x લેસ ધેન 0 હોય તો અહીંયા મળશે મને નેગેટિવ, અહીંયા આપણે પ્લસ x નો ઘન આવશે અને અહીંયા આવશે નેગેટિવ x નો ઘન. તો સાદુરૂપ આપી દઈએ આપણે ફંક્શનને, તો પ્લસ x નો ઘન તો પ્લસ x જ મળશે મને, પ્લસ x ઘન જ બનશે. માઇનસ x નો ઘન છે શું આવશે, નેગેટિવ x ઘન થઈ જશે. તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, x લેસ ધેન 0. તેથી હવે જો આપણે f પ્રાઇમ ઓફ x કરીએ વિકલન, તો કન્ડિશન પ્રમાણે કરતા જઈએ તો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો x ઘન છે એનું વિકલન શું થઈ જશે, 3x². ઓકે, કન્ડિશન છે કે ભાઈ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તમે અલગ અલગ રીતે કરીને કન્ડિશન લઈને પણ લખી શકો છો. ઓકે, એક સાથે આ રીતે કરો તો બી કરી શકો છો ક્વેશ્ચન. અને અહીંયા થશે જો નેગેટિવ હોય તો -3x² થશે, x લેસ ધેન 0 હોય તો. તેથી હવે દ્વિતીય વિકલન કરી દઈએ કારણ કે આપણને દ્વિતીય વિકલન પૂછેલું છે. હવે જો અહીંયા સ્પષ્ટ છે કે તમે x ની કિંમત જે રેન્જ આપી છે એ પ્રમાણે લેશો તો દરેક જગ્યાએ ફંક્શનનું અસ્તિત્વ પણ થશે, ફંક્શન છે અહીંયા સતત બી બનશે અને વિકલનીય પણ બનશે. એટલા માટે આપણે સીધું જ વિકલન છે કરી શકીએ છીએ. હવે સેકન્ડ ડેરિવેટિવ દ્વિતીય વિકલન છે કરી દો તો અહીંયા 3 દુ 6x થશે, માઇનસ 6x, x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 અને x લેસ ધેન 0 હોય તો આ આપણું દ્વિતીય વિકલન આપેલ માગેલ ફંક્શન. ચલો ક્વેશ્ચન નંબર 19 છે કે જેમાં આપણે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને સાબિત કરવાનું છે. જોઈએ. શ્રેણિકના ઘણા ક્વેશ્ચન છે આપણે આ રીતે સાબિત કર્યા છે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ કરીને. ઓકે, 3 સ્ટેપમાં આપણે ક્વેશ્ચન કરવાનો હોય છે. પહેલા તો n બરાબર 1 માટે સાબિત કરી દેવાનું, n બરાબર k માટે આપણે સ્વીકારી લેવાનું કે સાચું છે અને n બરાબર k પ્લસ 1 માટે આપણે સાબિત કરી દઈશું. ઓકે, પરિણામ નંબર 2 નો ઉપયોગ કરીને. તો પહેલું જે વિધાન આપ્યું છે આપણને એને લઈ લઈએ કે ભાઈ ધારો કે p of n કે જે છે d/dx of x raised to n into x raised to n minus 1, કે જ્યાં n છે ધન પૂર્ણાંક છે. તો હવે આપણે પહેલું સ્ટેપ n બરાબર 1 માટે, ચલો લેફ્ટ હેન્ડ સાઈડ, તો પરિણામની લેફ્ટ હેન્ડ સાઈડ છે d/dx of x raised to 1, તો આનું વિકલન કરશો એટલે 1 થશે. રાઈટ હેન્ડ સાઈડ તો n એટલે 1 into x raised to 1 minus 1, તો આનો જવાબ બી શું આવશે, 1 જ થશે. તેથી લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ રાઈટ હેન્ડ સાઈડ, પરિણામ કેવું મળે છે આપણને, સત્ય. તેથી લખી શકીએ કે ભાઈ p of 1 સત્ય છે. હવે આપણે સ્વીકારી લઈએ કે n બરાબર k, જ્યાં k છે એ કેવી છે, ધન પૂર્ણાંક જ કોઈક સંખ્યા છે. માટે ધારો કે p of k વિધાન શું બનશે, d/dx of x raised to k equals to k into x raised to k minus 1 સત્ય છે. અને આને આપણે પરિણામ નંબર 1 કહી દઈશું. થર્ડ સ્ટેપ, તો ત્રીજા સ્ટેપમાં આપણે સાબિત કરવાનું છે કે હવે n બરાબર k plus 1 માટે સાબિત કરીએ. તો પેલા રિઝલ્ટ છે શું બને છે અહીંયા આગળ, તો કે આપણે જે સાબિત કરવાનું છે p of k plus 1 વિધાન, કે જેમાં લેફ્ટ હેન્ડ સાઈડ થશે d/dx of x raised to k plus 1 equals to n ની જગ્યાએ આવી જશે અહીંયા k plus 1 into x raised to k plus 1 minus 1. આ સાબિત કરવાનું છે આપણે. તો લેફ્ટ હેન્ડ સાઈડ છે એની શું થશે,
જે સાબિત કરવાનું છે એમાં લેફ્ટ હેન્ડ સાઈડ ચલો d by dx of x raised to k plus 1 આ લેફ્ટ હેન્ડ સાઈડ છે. હવે અહીંયા આગળ લેફ્ટ હેન્ડ સાઈડમાં d by dx of x raised to k into x લખી શકું તો બે ફંક્શન છે મલ્ટીપ્લિકેશનમાં આવી જાય છે. તો બે ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં હોવાથી આપણે મલ્ટીપ્લિકેશન રૂલ યુઝ કરી દઉં x raised to k into d by dx of x plus x અચળ d by dx of x raised to k. તો x raised to k છે એને as it is મૂકું છું d by dx of x તો એ શું થશે ભાઈ 1 plus x into હવે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરું તો d by dx of x raised to k બરાબર શું છે k into x raised to k minus 1 છે. તો લખી શકીએ આપણે અહીંયા અને મૂકી દઉં કે ભાઈ પરિણામ 1 પરથી. તો x raised to k plus ચલો x into x raised to k minus 1 તો અહીંયા x ની કેટલી ઘાત થઈ જશે k ઘાત થઈ જશે મલ્ટીપ્લિકેશનમાં k as it is ચલો x raised to k કોમન લઈ લો તો કૌંસમાં વધે છે k plus 1 x raised to k. તો આમ k plus 1 x raised to અહીંયા k છે ત્યાં આપણે k plus 1 minus 1 લખી શકીએ આપણે અહીંયા આગળ. તો આ જુઓ તો આપણે રાઈટ હેન્ડ સાઈડ હતી જે સાબિત કરવાની છે તો equals to રાઈટ હેન્ડ સાઈડ તેથી લેફ્ટ હેન્ડ સાઈડ equals to રાઈટ હેન્ડ સાઈડ. તો તેથી હું એમ લખી શકું કે ભાઈ તેથી p of k સત્ય છે તો જ p of k plus 1 સત્ય બને છે. તેથી d by dx of x raised to n equals to n into x raised to n minus 1 એ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર સત્ય છે સત્ય સાબિત થાય છે. ચલો એક ક્વેશ્ચન નંબર 22 છે આપણે લાસ્ટ સોલ્વ કરી નાખીએ. ચલો અહીં આપણને એક પરિણામ સાબિત કરવાનું આપ્યું છે જેમાં y equals to એક નિશ્ચયક સ્વરૂપમાં આપણને અરેન્જમેન્ટ ગોઠવણી કરીને આપેલી છે. તો એ ગોઠવણી છે આપણે લખીએ કે ભાઈ જેમાં ફર્સ્ટ રો માં ફંક્શન આપી દીધા છે અને સેકન્ડ થર્ડ માં કોન્સ્ટન્ટ ટર્મ છે. તો પહેલા આપણે એને વિસ્તરણ કરીને સાદુરૂપ આપી દઈએ. પ્રથમ હારથી જો વિસ્તરણ કરી દઉં તો f of x into ચલો m into c minus b into n થશે minus g of x ચલો l into c minus a into n plus h of x તો l into b minus a into n. તો આ ફંક્શન આપણે આ રીતે પણ લખી શકું mc minus bn into f of x minus lc minus an into g of x. મલ્ટીપ્લિકેશનમાં તો ક્રમના નિયમનું પાલન થાય છે તો l into b minus am into h of x. તો આ ફંક્શન છે y equals to આપણું. હવે આપણે જો x પ્રત્યે વિકલન કરી દઈએ તો dy by dx તો f of x સાથે જે મલ્ટીપ્લિકેશનમાં ટર્મ છે તો કોન્સ્ટન્ટ છે તો વિકલનની બહાર જ રહેશે. તો mc minus bn કોન્સ્ટન્ટ બહાર f of x નું વિકલન તો એ થશે f prime of x minus lc minus an g of x નું વિકલન તો g prime of x થશે l into b minus a into n તો અહીંયા થશે h prime of x. હવે અહીંયા આગળ આ જે વિકલન છે તો આ જે ગોઠવણી છે એને તમે ફરી પાછી નિશ્ચયકમાં આ રીતે ગોઠવણી કરીને મૂકી શકો. જુઓ તો f prime of x છે ને ફર્સ્ટ રો માં મૂકી દો પછી
g prime of x અને પછી h prime of x. હવે સેકન્ડ રો માં અહીંયા mc minus b અહીંયા જો તો mc minus bn છે તો કઈ રીતે આવ્યું હતું ભાઈ m અહીંયા હતું c અહીંયા b n ક્લિયર. તો બાકીની જે ગોઠવણી છે અહીંયા l અને આમ એ હોવું જોઈએ. તો આ થઈ જાય છે આપણું dy by dx સાબિત થઈ જાય છે. ઓકે સાબિત થાય છે માગેલ પરિણામ. હવે આપણું ચેપ્ટરમાં બે પ્રમેય છેલ્લા લાસ્ટ બાકી છે, એક એક્સરસાઇઝ પણ બાકી છે. ઓકે તો એ હવે આપણે લાસ્ટ લેક્ચરમાં એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને કમ્પ્લીટ કરી દઈશું. તો હવે પછીનો લેક્ચર છે આપણો મોસ્ટ પ્રોબેબલી લાસ્ટ લેક્ચર રહેશે. તો હોમવર્કમાં તમારે 5.1 માં 21મો ક્વેશ્ચન નંબર 31 થી 34, 5.2 માં 9, 10, સ્વાધ્યાય 5 માં 18, 19 અને 22 એટલું હોમવર્ક છે તમારું.